બધાને જય ભોળાનાથ મહાદેવર. સવારના 8 વાગ્યા છે, આપણે ઉઠી ગયા છીએ એરપોર્ટમાં. આમ જોવો ખાલી તમે, બરાબર. સુરત દાદા જુઓ, જમાવટ, ફૂલ જમાવટ. નીંદર ઠીક થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે. જો ઘરે જાત તો પછી ના ઘર ના રહેત કે ના નીંદર ના રહેત, બરાબર. આપણી પથારી આપણે ઉપાડવાની છે ખાલી, બરાબર. પથારી ઉપાડી લઈ અને પછી નાસ્તાનું સેટિંગ કરી અને ભાઈગાવારી કરી. અંકલ ના આ નાવાની ટીકડી લીધી હો, કપડાની ટીકડી લીધી. એ લોકો કેતા નહીં. અવાજ આવે ક્યાં? ડ્રાઈવર સીટમાં. આપણું સેટ કરી દઈ. ગાડીને હે ને ચાલુ કરી નાખી અને ગાડીને પછી ખરખો ગાભો મારી દઈ. થઈ ગઈ ચાલુ. સારું, હાલો ગાભો બાભો મારી દઈએ પછી મળીએ ચા પાણી કરવા. આમ જોવો ખાલી તમે કેવી પતંગ ચગે. ઓહો ભાઈ, હાથમાંથી જ પતંગ ચગાવે. જોવો ખાલી તમે. આપણો નાસ્તો થઈ ગયો, ચા પાણી પી લીધા હે. હવે મોજમાં ફૂલ. ચા પી લીધી ને એટલે ભાઈ મોજમાં. જો ચા ક્યાં પીધી? અહીંયા ભાઈ ચા પી લીધી. ત્યાં આપણે પૈસા ટ્રાન્સફર કરી શું બોલે ખબર? રાધે રાધે આવું બોલ્યું તો મને મજા આવી ગઈ. રાધે રાધે. હવે ભાઈ આપણી ગાડી હાઈલા જઈ અને ગાડી જઈને બેહીએ. આજનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે તો એડિટ કરીએ, બરાબર છે. શું કહો કાકા, મજા? જો કાકા ફૂલ વારે છે. કાકા દાંત કાઢે છે, હું દાંત કાઢું છું. આ જો હવારમાં ટ્રાફિક ને ટ્રાફિક. આપણા હોટલમાં સાહેબને લેવાના છે અને જવાનું હોય લોથલ. બહુ ટાઈમ પછી આપણે ગાડીમાં હુંતા પણ ઊંઘ કઈ સારી આવી, વાંધો ન આવ્યો. પગ થોડાક રહી ગયા પણ વાંધો નહીં. હજો અને આજો. ઓહો, આપણને જ લઈ લે ને. ઓહો, શું જમાવે. આટલી બધી ભાઈ સાફ કરીને ક્યાં જઈશું ગાડી? બરાબર. આપણી ગાડી તો ખોવાઈ ગઈ શું? જોજો હમણાં. ટૂટ ટૂટ રમકોડી. આજે આમાં રમકોડીમાં બહુ ટાઈમ પછી ઉતા આપણે. ઓહ, અહીંયા થોડી ધૂળ થઈ ગઈ છે તો એ સાફ બાફ કરી નાખીએ, સારું ના લાગે, બરાબર છે. કંઈ વાંધો નહીં, હેડો મળીએ. તમારો ભાઈ લોથલ આવી ગયો, બરાબર. જો ખાલી જબરજસ્ત ને. આમ જો કપડા ઉપર ના જતા, કાલના જ કપડા છે, બરાબર. એટલે એ બધું રહેવા દેજો. શું લખેલું? હડપ્પીએ બંદરગાહ નગર.
આમાં અંદર જવાની પ્રોસેસ શું છે આપણે જાણીએ બરાબર છે, પછી અંદર જઈએ. જો શૌચાલયની બધી સુવિધા છે અહીંયા બરાબર. હવે એન્ટ્રીને શું છે પ્રોસેસ જાણીએ આપણે, પછી જઈએ અંદર. જો ભાઈ આપણે અંદર ઘૂસી ગયા છીએ. આજ જેને વાંચતા આવડતું એ વાંચી લેજો બરાબર છે. લોથલના પ્રાચીન ટેકરાનું ખોદકામ ને આ બધું લખેલું છે અંદર બરાબર. સ્કેનર એ છે જો, અને આ તમારો ભાઈ. હાલો આપણે અંદર ઘૂસી જવાનું જ છે જ્યાં મજા આવે અહીંયા બરાબર. સાહેબને એ ફોટા પાડે છે, એમને પાડવા દેવાના છે. આપણે આપણી રીતે ફરી જવાનું ત્યાં મજા આવે અહીંયા. ગોદામ, ડોકયાર્ડ, નવું લાયા. જો આ કંઈક લખેલું છે જો, અહીંયા વ્યૂ લઈ લઈએ. જો આ તળાવ છે જો, ગોદીવાડા બંદર. હવે આપણે આગળ આવેલા છીએ. મારા રસ્તા ઉપર જ હાલવાનું કીધું છે આપણને, રસ્તાની નીચે નહીં ઉતરવાનું. ખોદકામ ચાલુ અહીંયાના ફોટા નહીં લેવાના. આવું બધું એમને આપણે જણાવ્યું છે એટલે આપણે એ બધું કરશું. બાકી આવે મજા આવે. જો અહીંયા કંઈક છે, હા આની અંદર કંઈક છે પણ અહીંયા જવાનું ના પડી આપણને. જો અહીંયા મારા દાદા બેસતા હો, રતનગીરી અહીંયા બેસતા, બેન વાતો ચીતો કરતા બરાબર. આમ જો આ બધું જૂનું છે. હવે ક્યાંથી હું જવાય, હું નથી જવાતું. આપણે હાઈલા જ જવાનું, હાઈલા જ જવાનું, હાઈલા જ જવાનું. મજા જ આવ્યા રાખે. હે જો શું છે આમ જાણે. જો ગોદામ, હા જો વાંચી લેજો ભાઈ, એ મજા આવે એમ બરાબર. સ્ટોપ કરી હવે ભાઈ ગાવાડી કરીએ આપણે. અહીંયા શું હતું એ કેમ ખબર પડે? એ તો આ લગભગ વાંચી એટલે જ ખબર પડતી હશે નહીં? જો આ બધું શું હોય છે? હા ભાઈ કંઈક સર્ચ કરે છે, ખબર નહીં શું સર્ચ કરતા હોય, લખે છે, વાંચે છે, આમ જાણે. હા ભાઈ વાંચી લેજો બરાબર પોતપોતાની રીતે. પછી મને પૂછતા નહીં વિકાસભાઈ શું હતો હું નહોતું. વિકાસભાઈ ખાલી બતાવે બધી, બાકી પછી વિકાસભાઈ પરણાવી દે, પછી છોકરા ન કરી દો. હા કહી દઉં તમને હું. દાઈ જો કેવા છાંય બેઠા, છાંય બેઠા. એ અહીંયા પોપટ છે હો, જો દેખાડું, દેખાય? આઈફોનનો કેમેરો ચેક થઈ જ જાય તો. આ પોપટ નથી ભલામણા, કંઈક બીજું છે. જો ઉડ્યું ઉડ્યું મારું બેટું ઉડ્યું હો. આપણે કેમેરામાં કેદ કરી લીધું. હા છે ફૂલ જમાવટ મારી બેટી. કામ ચાલુ છે આગળ, આગળ જવાની ના પડી આપણને. તો આટો મારતા આવી, ક્યાં લગી જવા દે આપણને. જ્યાં લગી જવા દે ત્યાં લગી હાઈલું જવાનું છે. તમારો કોઈ ફૂલ થાકી ગયો છે, રાત આખી હું તો હે નહીં બરાબર છે. તો આ બધું કોના હાટું? તમારા હાટું. સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો ને શેર કરજો બાપ. નકા તડકાનો હું મરી જઈશ. સમજો આ બધું તમારી રીતે પોસ્ટ કરીને વાંચી લેવાનું, પોતપોતાની રીતે, પોતપોતાની જવાબદારી બરાબર. જોઈ લે કેમેરો જસ્ટિસ કરે.
આગળ આવી લેજે આગળ શું છે શું નથી જો આ બધું શું કહે છે મારું બેટું આ બધા પેલાના માણસો બધા આમાં રહેતા હોય છે મારું આગળ કબ્રસ્તાન હે ત્યાં તો પેલા જવાનું આપણે સી બાવા બાવા કબ્રિસ્તાનમાં જ જાય બીજે ક્યાં જાય હે કબ્રિસ્તાન જવાનો રસ્તો કેવી છે જો હાઈલો જાય તમારો ભાઈઓ આ કેળીએ જ્યાં જાય અહીંયા જાયલું જવાનું હોય પણ આગળ તો કંઈ લાગતું નથી જો આ બધું કંઈ છે નહીં કંઈ ના હોય પાછા વળી જઈએ હાલો ફોન આવી ગયો આપણો તમારો ભાઈ જો તલાવ સામે બેસી ગયો છે મસ્તીનો જો છાંય દેખાડી દો તમને જેટલું દેખાય એટલું બરાબર બેન્ચો ઉપર જો મસ્ત એવી મજા આવે છે ને એમ થાય હુઈ જવું થાય કોઈ એટલો હું હુઈ જ જવું ને શું કરું સમજો ખાલી જો ફૂલ જમાવટ હે કામકાજ બધું ઊંચા ભાઈ ચાલો સારું હાલો કોકને કંઈ ફોટો પાડી દઈએ પાડી દે તો સારી વાત છે તમારો ભાઈ ફરીને બહાર આવી ગયો છે બરાબર છે બીજું કોઈ પ્રોસેસ નથી ખાલી એન્ટ્રી કરવાની અંદર વહી જવાનું બાકી આપણી ગાડી જો સામે દેખાય ઢબુડી એ ઢબુ આ રહી જો હવે આમાં બીજી એક જગ્યા છે અંદર ત્યાં જઈએ શું છે શું નથી બરાબર અહીંયા અંદર જવાનું છે ત્યાં શું છે ને શું નથી ખબર પડશે પેલી વાત તો અંદર જવા દે છે કે નથી જવા દેતા જો હા બેટા ટેન્ટ છે અહીંયા તો અહીંયા આ લોકો રહેતા હશે બધા હે આ રહેવાનું છે આ રહેવાનું છે આ અંદર જોવા જવાય ન જવાય જવાય બરાબર હા આગળ જોવાનું છે આમ જોવો ખરા કેવા ટેન્ટ છે મસ્તી અહીંયા મારા બેટા બધા રહેતા હશે કેવી મોજ પડતી હશે ઉપરથી બતાવી દી ખોટું અંદર જઈએ અને જોખમ લેવું ए कुतिया क्या कर रही है बेटा किसकी राह देख रही जो एक नंबर हो मारू बेटू यहाँ एक છે તમને બતાવી દો તમે તમારી રીતે વાંચી લેજો વાંચી લીધું લોથલ એક વ્યાપારિક કેન્દ્ર થા હાલો આવી ગયું હું કે ભાઈ બન પણ એમ કીધું અંદર જોવાનું હે પણ અંદર જોવાનું શું હે હે એ વિચારવાનું કે અંદર જોવાનું શું હે આ બધું એ બાપા આજો ઓય રાડુ પાડોમાં એકારો કરોમાં હું આવ્યો છું ખબર છે મને ઓહો રાડું અહીંયાથી પાર આવતી હતી આઈફોન કેમેરો જસ્ટિસ કરે હા મારો બેટો કરે જસ્ટિસ હો એ વિકાસભાઈ તો ખબર નહીં ક્યાં જાય છે ખોઈ ના જાય બસ અંદર કંઈ જોવાનું છે શું જોવાનું છે કાંઈ સમજાતું નથી અમે ગાડી પડી
અરે અહીંયા કાંઈ જોવાનું લાગતું નથી હો ભાઈ. એટલે અહીંથી સીધું પાછું વળી જવાય. ખોટા કોઈ બે શબ્દ આપણને કે એ ધંધો ન કરે. જો હાલો મારી મેલો. પાછા અમદાવાદ આવતા રહીએ. જુઓ ખાલી તમે. હાલ કાજુ ખાવા. કાજુ હાલ તારું ફેવરિટ. હાલો જમી લઈ. જેણે બી અટલ બ્રિજ નથી જોયું જોઈ લો. મેં જોઈ લીધું છે એટલે હું તમને બતાવું છું. જો આ છે અટલ બ્રિજ બરાબર છે. ના છે આપણું ગાડું અને આ છીએ આપણે. અટલ બ્રિજ પાછળ આવી જાય જો આ જો પબ્લિક ફરવા આવી છે. ખબર નહીં શું ફરવાનું છે અહીંયા. બરાબર છે પૈસે ફરવાનું જોઈ લો બધા. એરોપ્લેન ઉડે જાય ઉડે 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 એરોપ્લેન ઉડે. ભલે હાલો તો આજ હવે આ સાહેબની હોટલ ઉપર ડ્રોપ કરીને સીધી હોઈ જવાની વાત છે. બરાબર મળીએ હેડો. સાહેબને હોટલે ડ્રોપ કરી દીધા છે અને બહુ થાઈ ગયો છું. જબરદસ્ત ઊંઘ આવે છે એટલે ઘરે જઈને સીધું હોઈ જવાનું છે. બરાબર આ જો સીધા ઘર ભેગા થઈએ છીએ. રિવરફ્રન્ટ ઉપરથી પાલડી નીકળીને પાલડીથી સીધા સરખેજ બમ બમ બમ. કંટાળ્યા યાર. અને આજનો દિવસ ભગવાન માતાજી કરીને સારો રહ્યો યાર. વહેલો પતી ગયો. આટલો દિવસ વહેલો કોઈ દી ક્યાંય પતતો હે નહીં. આજે એમને ખબર પડી ગઈ છે કે અમારા વિકાસભાઈ બહુ થાક્યા છે એટલે એમને ઘર ભેગા વહેલા કરીએ. કારણ કે રાતે હોવાનું એ કોઈ સેટિંગ થયું નહોતું. હેડો મળીએ. જોઈએ ઘરે જઈને વેત રે ચાલુ કરવાનો તો કરશું. નકર જય સીતારામ. બોલો અંબે માત કી જય.